नमस्कार विद्यार्थी मित्रों, श्री ब्रह्मानंद विद्या मंदिर चावड़ा ऑनलाइन एजुकेशन में विजय सर तमाम विद्यार्थियों हार्दिक स्वागत करूं છું। મિત્રો આપણે ધોરણ 10 માં બ્લેક બુક માં યુનિટ 12 ગેસ ગન્સ બંદૂકધારી મહેમાનો કોણ હોય મિત્રો? તો કે પહેલાના સમયમાં જે લૂંટારાઓ હતા, બાલવટિયાઓ હતા, એ બધા કોકના ઘરે રેડ પાડે અને હુમલો કરે તો એના ઘરના બંદૂકધારી મહેમાનો કહેવાય। તો અહીં મહારાષ્ટ્ર રાજ્ય છે એની સરહદ ઉપર આવા કેટલાક લૂંટારાઓ છે, ડેકોઇટ્સ, અને ગામના લોકો છે એને લૂંટે છે અને એને વોર્નિંગ એડવાન્સ આપે છે। અને એવો એક મખનસિંહ નામનો એક લૂંટારો છે અને એક પાર્વતીબાઈ છે એના પતિ બાપુરાવને ધમકી આપે છે, અમે તમારા હવેલીને ખરીદે લૂંટીશું, બરાબર। અને પાર્વતીબાઈ ખૂબ જ યુક્તિપૂર્વક એને જમાડી અને એને પોતાનું ગળાનું મંગળસૂત્ર ન આપીને એ પોતે પોતાની એને મખનસિંહને ભાઈ માનીને આ રીતે એના હૃદયમાં પરિવર્તન કરાવે છે અને એ મખનસિંહ એને બેન માને છે અને કોઈ પણ વસ્તુ હૃદયનું પરિવર્તન થવાથી કોઈ પણ વસ્તુ લઈ નથી જતો। એ અંગનો આ પાઠ છે ગેટ્સ વિથ ધ ગન, બંદૂકધારી મહેમાન। જોઈએ, in the middle of the last century areas on the boundaries of Maharashtra were full of thieves and dacoits। છેલ્લી સદીના મધ્ય ભાગમાં મહારાષ્ટ્રની સરહદના સરહદી વિસ્તારો ચોર અને લૂંટારાઓથી ભરપૂર હતા। ડેકોઇટ એટલે લૂંટારો, છેલ્લી સદીના મધ્ય ભાગમાં મહારાષ્ટ્ર રાજ્યની જે સરહદના વિસ્તારો હતા એ ચોર અને લૂંટારાઓથી ભરેલા હતા। They used to raid the villages। આ ચોર અને લૂંટારાઓ ગામડાઓની ઉપર હુમલો કરતા, terrify people, લોકોને ડરાવતા, and take away their valuables, અને ગ્રામજનોની કિંમતી વસ્તુઓ ટેક અવે છીનવી લેતા। The police could not protect the people। આ પોલીસ લોકોનું રક્ષણ કરી શકતી નહોતી। The villagers had to do something to save themselves। ગ્રામજનોએ પોતાને બચાવવા માટે કંઈક કરવું પડતું। One such dacoit was Makhanસિંહ। આવો એક લૂંટારો હતો મખનસિંહ। He was dangerous and had a strong gang। આ મખનસિંહ ખૂબ જ ભયાનક અને તાકાતવર ટુકડી વાળો હતો। He had now become very bold। હવે તે વધારે નીડર બન્યો હતો। બોલ્ડ એટલે નીડર। હવે મખનસિંહ વધારે નીડર બન્યો હતો। નીડર ક્યારે બની શકાય કે જેનું કોઈ કહેવા વાળું ન હોય ત્યારે વધારે નીડર બને। He sent advance warning to the people about his death। મખનસિંહ એટલો બધો નીડર બની ગયો હતો કે પોતાની રેડ વિશે, પોતાની જે લૂંટવા માટેની જે હુમલો કરે એ હુમલા વિશે લોકોને અગાઉથી તે ચેતવણી આપતો, એડવાન્સમાં વોર્નિંગ આપતો। If anyone tried to play any trick, જો કોઈ વ્યક્તિ એ એડવાન્સમાં જો વોર્નિંગ આપે, જો કોઈ વ્યક્તિ ટ્રીક અજમાવવાનો પ્રયત્ન કરે તો he gave them severe punishment। તેને સખત સજા આપતો। મખનસિંહ લોકોને એડવાન્સમાં પોતાના ઘરે હુમલો કરવા આવે છે એની વોર્નિંગ આપે। જો કોઈ વ્યક્તિ આમાં કઈ ટ્રીક છળ કરે તો મખનસિંહ એને ગંભીર સજા કરતો। The villagers tried to resist the dacoits। ગામ લોકો આવા લૂંટારાઓનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરતા, but they failed। પણ ગામ લોકો એમાં નિષ્ફળ જતા। To resist સામનો કરવો, ગામ લોકો આવા લૂંટારાઓનો સામનો કરવાનો પ્રયત્ન કરતા પણ બિચારા નિષ્ફળ જતા।
What would you have done if you were living in this village? આપણે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જો તમે આ પ્રકારના ગામમાં રહેતા હોય તો તમે શું કર્યું જોઈએ? One day a rich man named Bapurao received a warning. એક દિવસ એક ધનિક પૈસાદાર માણસ જેનું નામ હતું બાપુરાવ એને warning મળી, ચેતવણી મળી. શું મળી? Your house will be attacked tonight. આજે તારા ઘર ઉપર હુમલો થશે. He also received a usual warning. એને ઉપરાંતમાં બીજી પણ સામાન્ય ચેતવણી મેળવી, not to hide the valuables. બીજી ચેતવણી પણ મળી કે તારી કિંમતી વસ્તુઓ સંતાડતો નહીં, and not to inform the police. અને પોલીસને પણ તું જાણ કરતો નહીં, એ પણ વોર્નિંગ મળી. બાપુરાવ became pale when he heard it. બાપુરાવે જ્યારે આ ધમકી ચેતવણી લૂંટારાની વાંચી સાંભળી તે પોતે નિસ્તેજ થઈ ગયા. એટલે ચહેરા ઉપર તેજ ગયું, પેલ એટલે ફીકું, પેલ એટલે ફીકું, નિસ્તેજ. બાપુરાવ નિસ્તેજ થઈ ગયા. He had a big હવેલી. બાપુરાવને મોટી હવેલી હતી. And many servants, ઘણા નોકર ચાકર હતા. His cupboards were full of precious things. બાપુરાવના કબાટ કિંમતી વસ્તુઓથી ભરાયેલા રહેતા. He was worried. તે ચિંતાતુર થઈ ગયા. But his wife પાર્વતીબાઈ was a brave and clever woman. પણ તેની પત્ની, બાપુરાવની પત્ની પાર્વતીબાઈ પોતે બહાદુર અને ચતુર સ્ત્રી હતી. When he told all this to her, જ્યારે બાપુરાવે તેની પત્ની પાર્વતીબાઈને આ બધી વાત કહી ત્યારે she asked him, તેની પત્નીએ બાપુરાવને પૂછ્યું, what do you plan to do? તમે આના વિશે શું પ્લાન કર્યો છે? તમે શું આયોજન કર્યું છે? Surely I will not surrender to Makhan Singh. બાપુરાવે જવાબ આપ્યો પત્નીને કે ચોક્કસ હું મખન સિંહની શરણાગતિ કરીશ નહીં. સરેન્ડર એટલે કે શરણાગતિ કરવી. સરેન્ડર ટુ સરેન્ડર એટલે શરણાગતિ કરવી. બાપુરાવે શું કહ્યું પાર્વતીબાઈને કે ચોક્કસ હું મખનસિંહને તાબે થઈશ નહીં. I will fight with them with my men and servants. બાપુરાવે પત્નીને કહ્યું હું મારા માણસો અને મારા નોકર ચાકરથી એની સામે લડીશ. What do you think? બાપુરાવે પત્નીને પૂછ્યું તું શું વિચારે છે? I think it is useless to give fight to the dacoits because they are more powerful. પત્નીએ જવાબ આપ્યો હું તો માનું છું કે આવા લૂંટારાઓની સામે લડાઈ લડવી એકદમ નિરર્થક છે કારણ કે તે આપણા કરતા વધારે શક્તિશાળી હોય છે. But what else can we do? asked બાપુરાવ. બાપુરાવે પત્નીને પૂછ્યું પણ તો આપણે બીજું શું કરવું? પત્નીએ જવાબ આપ્યો I think we should outwit the dacoits by some plan, said પાર્વતીબાઈ thoughtfully. પાર્વતીબાઈએ વિચારપૂર્વક જવાબ આપ્યો કે આપણે કોઈ આયોજનથી આવા લૂંટારાઓનું ધ્યાન છે ને એનું ધ્યાન આઉટવિટ એટલે કે એનું ધ્યાન છે એ ફેરવી નાખવું જોઈએ. એટલે કોઈ બુદ્ધિથી આઉટવિટ એટલે કે આપણી બુદ્ધિ ચાતુર્યથી એનું ધ્યાન છે એ ફેરવી નાખવું. એ પાર્વતીબાઈ પત્નીને કહ્યું કે આપણે કોઈ પ્લાન દ્વારા આવા લૂંટારાઓનું ધ્યાન છે એ ફેરવી નાખવું જોઈએ. બટ હા, પણ પતિએ કહ્યું પણ કેવી રીતે? Should we hide your jewels box somewhere? શું આપણે તારું કિંમતી રત્નનું જે ખોખું બોક્સ છે એને ક્યાંય સંતાડી દેવું જોઈએ? Say in the dug heap in the cattle shed. Cattle shed એટલે કે ઢોરની જે ગમાડ હોય એ ઢોરની ગમાડમાં છાણના ઢગલામાં આપણે
તારું હીરા જવેરાત વાળું બોક્સને સંતાડી દેવું જોઈએ? લેટ મી થિંક, સી સેડ. પત્નીએ જવાબ આપ્યો, મને વિચાર કરવો દે. ટીલ ધેન યુ ડુ વોટએવર યુ થિંક પ્રોપર. ત્યાં સુધીમાં તમને કઈ ઈચ્છા થાય, તમને યોગ્ય લાગે એવું તમે વિચારો. એવો પત્નીએ જવાબ આપ્યો. આઈ વિલ ફાઇન્ડ ધેમ ઇન માય ઓન વે. પતિએ જવાબ આપ્યો. ભારતીભાઈ જવાબ આપ્યો, હું મારી રીતે લડીશ. ડોન્ટ વરી, ચિંતા કરીશ નહીં. સોરી, આ બાપુરાવ પત્નીએ જવાબ આપ્યો કે હું મારી રીતે લડાઈ લડીશ, તું ચિંતા કરીશ નહીં. બાપુરાવ ફેલ્ટ અ લિટલ રિલેક્સ. બાપુરાવે થોડી રાહત અનુભવી. He went to the town to search the man to help him. બાપુરાવ તેની મદદ કરવા માટે કેટલાક લોકોને ગામમાં ગોતવા માટે નીકળ્યા. And પાર્વતીબાઈ sat for a long time thinking. અને પાર્વતીબાઈ લાંબો સમય વિચાર કરતી બેઠી રહી. Soon it was evening. એમ કરતા કરતા સાંજ થઈ ગઈ. બાપુરાવ came back and told his wife. બાપુરાવ ઘરે પાછા આવ્યા અને એની પત્નીને કહ્યું, I have collected about 20 men. મેં 20 માણસોને ભેગા કર્યા છે. આશરે 20 માણસોને ભેગા કર્યા છે. We will hide in the woods near the village border. ગામની સીમમાં, ગામની બોર્ડર ઉપર જંગલમાં હું એને સંતાડી દઈશ. We will અમે બધા સંતાઈ જશું. We will attack the lepers before they can enter the village. અને આ લૂંટારૂ ગામમાં પ્રવેશ કરે પહેલા અમે આ લૂંટારૂ પર અમે હુમલો કરશું. જંગલમાં સંતાઈ. It was now dark and the whole village was silent. હવે અંધારું થઈ ગયું અને આખું ગામ શાંત થઈ ગયું. પાર્વતીબાઈ then called her servants. પાર્વતીબાઈએ તેના નોકર ચાકરોને બોલાવ્યા. and the two cooks, અને બે રસોઈયાને બોલાવ્યા. woods એટલે જંગલ. wood એટલે લાકડું થાય અને woods એટલે જંગલ. સાંજ થઈ ગઈ, આખું ગામ શાંત થઈ ગયું, અંધારું થઈ ગયું. પાર્વતીબાઈ એના નોકર ચાકરને બોલાવ્યા અને બે રસોઈયાને બોલાવ્યા. She ordered them to cook a royal meal for 50 people. અને પાર્વતીબાઈએ બે રસોઈયા અને નોકર ચાકરને 50 લોકોનું રાજવી ભોજન બનાવવા માટે હુકમ કર્યો. રોયલ એટલે રાજવી. The meal should be ready by midnight, she said to the chief cook. પાર્વતીબાઈએ મુખ્ય રસોઈયાને કહ્યું કે મધ્યરાત્રિ સુધીમાં એ ભોજન તૈયાર થઈ જવું જોઈએ. meal એટલે ભોજન. The servants were surprised but they started their work. નોકર ચાકર આશ્ચર્યચકિત થઈ ગયા પણ તેઓએ પોતાનું કામ ચાલુ રાખ્યું. She supervised the work. પાર્વતીબાઈ આ ભોજન જે 50 લોકોનું બને છે એનું સુપરવિઝન કરે છે, તે દેખરેખ કરે છે. An arrangement was made for the meal. ભોજન માટે યોગ્ય ગોઠવણી થઈ ગઈ હતી. She put on a new sari. પાર્વતીબાઈ નવી સાડી પહેરી. put on એટલે પહેરવું. to put on એટલે પહેરવું. ઇંગ્લિશમાં આનો બીજો શબ્દ છે wear. wear એટલે પહેરવું. to wear એટલે પહેરવું અને to put on એટલે પહેરવું અને વિરુદ્ધાર્થી છે to put off એટલે ઉતારવું. to put on એટલે પહેરવું, to wear એટલે પહેરવું, to put off એટલે ઉતારવું. to put on નું વિરુદ્ધાર્થી. પાર્વતીબાઈએ નવી સાડી પહેરી. She arranged all the ornaments except the મંગળસૂત્ર in a થાળી. પાર્વતીબાઈએ મંગળસૂત્ર સિવાય બધા જ કિંમતી
આભૂષણો ઘરેણા હતા એને થાળીમાં એને ગોઠવ્યા અને સ્ટૂડ વેઇટિંગ અને લૂંટારૂની રાહ જોતી ઊભી રહી. ગેસ વોટ કેન બી હર ટ્રિક, અનુમાન કરો પાર્વતીબાઈની શું ટ્રીક હોઈ શકે. When it was midnight, she heard some noise. જ્યારે મધ્યરાત્રિ થઈ ત્યારે પાર્વતીબાઈએ થોડો ઘૂંઘાટ સાંભળ્યો. Horses were coming. અને એ ઘૂંઘાટ હતો એમાં એ ઘોડાઓ આવી રહ્યા હતા. Soon the noise came closer. અને તરત જ એ અવાજ નજીક આવી ગયો. ઘોંઘાટ નજીક આવતો ગયો. Suddenly there was a loud knock on the door. અચાનક દરવાજા ઉપર મોટો ખડખડ અવાજ છે. She was scared. તેણી ડરી ગઈ. But the next moment she became calm. પણ બીજી ક્ષણે તેણી શાંત બની ગઈ. તેને ખબર પડી ગઈ હવે લૂંટારો આવી ગયા. Scared, ડરી ગયેલો, પોતે ડરી ગઈ. પણ બીજી ક્ષણે તેણી શાંત થઈ ગઈ કારણ કે એની ટ્રીક અજમાવી હતી એટલે. She quickly went to the door and opened it. તેણી તરત જ દરવાજે ગઈ અને દરવાજો ખોલ્યો. A big man with a violent look and with a gun in his hand stood before her. એક મોટો હિંસક દેખાવવાળો માણસ અને પોતાના હાથમાં બંદૂક વાળો માણસ તેની સામે આવીને ઊભો રહી ગયો. એ કોણ હતો? મખનસિંહ લૂંટારો. વાયલન્ટ એટલે હિંસક. જેવો પાર્વતીબાઈએ દરવાજો ખોલ્યો કે એક હિંસક દેખાવવાળો અને હાથમાં બંદૂક વાળો મોટો માણસ તેની સામે આવીને ઊભો રહી ગયો. પાર્વતીબાઈ was scared. એને જોઈને પાર્વતીબાઈ ડરી ગઈ. But with courage she said sweetly. પણ હિંમત રાખીને તેણે મીઠી રીતે મીઠાશથી કહ્યું, વેલકમ બ્રધર. આવો ભાઈ, તમારું સ્વાગત છે. પ્લીઝ ડુ કમ ઇન. મહેરબાની કરીને કૃપા કરીને પધારો એવું મીઠાશથી કહ્યું. મખનસિંહ was surprised to hear this. આ સાંભળીને મખનસિંહ આશ્ચર્યચકિત થઈ ગયો. She further said. તેણીએ ફરીવાર આગળ કહ્યું મખનસિંહને, I have been waiting for you. હું તમારી રાહ જોઈ રહી છું. And all these brothers, અને અમારા બધા ભાઈઓ, હું તમારી અને તમારા ભેગા આવેલા જે મારા ભાઈઓ છે બધાની રાહ જોઈ રહી છું. Since this evening, આ સાંજથી the Lakos were surprised at this unusual welcome. આવા unusual અને અણધાર્યું આવા અણધાર્યા સ્વાગતથી લૂંટારૂ આશ્ચર્યચકિત થઈ ગયા. હવે લૂંટારૂ છે એને તમે વિચાર કરો મિત્રો કે લૂંટારાઓને કોઈ વ્યક્તિ પોતાના ઘરે આવું સ્વાગત કરે નહીં, ભાઈનું કે અંદર પધારો એવું ન કહે. પણ અહીંયા પાર્વતીબાઈએ પોતાની ટ્રીકનો ઉપયોગ કરી અને મખનસિંહને કહ્યું કે સ્વાગત છે ભાઈ તમારું, અંદર પધારો. હું તમારા આ સાંજથી આ ભાઈઓની અને તમારી રાહ જોઈ રહી છું. તો એનાથી આ લૂંટારાઓને આશ્ચર્ય થઈ ગયું. પ્લીઝ કમ ઇન. મહેરબાની કરીને અંદર આવો. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. પાર્વતીબાઈએ કહ્યું તમારો સમય બગાડો નહીં. યુ મસ્ટ બી ટાયર્ડ. તમે થાકી ગયા હોવા જોઈએ. વોશ યોર હેન્ડ્સ એન્ડ ફીટ. તમારા હાથ પગ ધોઈ આવો. ધ સપર ઇઝ રેડી. સપર એટલે રાત્રિ ભોજન. હવે મિત્રો સપર રાત્રિ ભોજન. પાર્ટીબાઈએ લૂંટારાઓને કહ્યું તમારું રાત્રિ ભોજન તૈયાર છે. હેવ અ ટેસ્ટી મીલ એન્ડ ધેન ડુ યોર વર્ક. સ્વાદિષ્ટ ભોજનની મજા માણો અને પછી તમે તમારું કામ કરો એવું પાર્વતીબાઈએ મખનસિંહને કહ્યું. મખનસિંહ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ. મખનસિંહ હજુ પણ ખચકાઈ રહ્યો હતો. બટ સી આસ્ક્ડ ધેમ ટુ સીટ. પણ તેણીએ તેઓને બેસવા માટે કહ્યું. સી ઓર્ડર્ડ ધ સર્વન્ટ્સ ટુ સર્વ હોટ ફૂડ. પછી પાર્વતીબાઈએ
પોતાના નોકરોને ગરમ ગરમ ભોજન પીરસવા માટે કહ્યું, હુકમ કર્યો. While they were eating, she personally took care of each one. જ્યારે લોકો જમતા હતા ત્યારે પાર્વતીબાઈ દરેકની કાળજી વ્યક્તિગત રીતે કાળજી લઈ રહી હતી. When they finished their supper, જ્યારે લૂંટારુઓએ પોતાનું રાત્રિ ભોજન વાળું પૂરું કર્યું, she brought the thali full of valuables. પછી તેની કિંમતી આભૂષણોથી ભરેલી થાળી લઈ આવી. She placed it in front of the devoted chief. અને એ થાળી આભૂષણો ભરેલી પાર્વતીબાઈએ લૂંટારુઓનો મુખ્ય હતો કે મખનસિંહ એની આગળ એને મૂકી. Then she told him, પછી તેણીએ મખનસિંહને કહ્યું, બ્રધર, ભાઈ, this is all that I have. મારે પાસે જે બધું હતું એ આ છે. But I have kept back only one piece for myself. પણ આમાંથી મેં મારા માટે એક જ વસ્તુ રાખી છે. She showed her મંગળસૂત્ર on her neck. પાર્વતીબાઈએ પોતાના ગળામાં રહેલું મંગળસૂત્ર મખનસિંહને બતાવ્યું. And said, અને કહ્યું, it is sacred symbol. અને કહ્યું, આ પવિત્રતાની નિશાની છે that I wear for the long life of my husband. જે મારા પતિના લાંબા આયુષ્ય માટે હું પહેરું છું, એ આ પવિત્ર પ્રતીક છે. I request you not to take it. આ તમે ન લઈ જાઓ એ માટે હું તમને વિનંતી કરું છું. What will the depot chief do now? હવે લૂંટારાનો મુખી મખનસિંહ શું કરશે? The depot chief could not control himself. આ લૂંટારાનો મુખ્ય પોતાને કંટ્રોલમાં ન કરી શક્યો. With emotion in his voice he said, પોતાના લાગણીથી ભર્યા અવાજમાં તે બોલ્યો, of course I will not take it. જરૂર હું એ નહીં લઈ લઉં, હું લઈશ નહીં, હું તે નહીં લઈ લઉં. We have eaten your salt. અમે તમારું નમક ખાધું છે. And you have called me brother. અને મખનસિંહે પાર્વતીબાઈને કહ્યું, તમે મને ભાઈ કહ્યું છે. And given me a brother's welcome. અને તમે મારા એક ભાઈ જેવું મારું સ્વાગત કર્યું છે તમારા ઘરે. From today you are my sister. આજથી તું મારી બહેન છે. And I will take care of you. તારી કાળજી લઈશ. Saying this, he returned the thali of valuables to her. આટલું કહી મખનસિંહે બાકીના ઘરેણા ભરેલી થાળીથી પણ પાછી રિટર્ન કરી દીધી પાર્વતીબાઈને. He also ordered his men to free her husband whom they had caught outside the village. તેણે મખનસિંહે તેના માણસોને હુકમ કર્યો કે ગામની બહાર એના પતિને બાપુરાવને એ લોકોએ પકડી લીધો હતો. બાપુરાવને પણ છોડવા માટે એના માણસોને હુકમ કર્યો. The villagers were surprised to hear this story next morning. બીજા દિવસે આ વાત સાંભળીને ગામના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. Since then no dacoit attacked Parvatibai's house. ત્યાર પછી કોઈ પણ લૂંટારો પાર્વતીબાઈના ઘર ઉપર હુમલો કરતો નહીં. Even today they narrate this story to the village children. આજે પણ તેઓ એટલે કે મહારાષ્ટ્રના લોકો પોતાના બાળકોને આ વાત કહી સંભળાવે છે, એટલે કે કહે છે. બરાબર છે. આજના સમયે પણ મહારાષ્ટ્રના લોકો પોતાના બાળકોને આ વાર્તા કહે છે. મિત્રો, આપણે જોયું કે આ પાઠની અંદર એક લૂંટારો છે, ડાકુ છે, અને એનું હૃદય પરિવર્તન કેવી રીતે કરે છે પાર્વતીબાઈ નામની સ્ત્રી. બરાબર, એની વાત કરવામાં આવી છે. ભારતની અંદર પણ આપણે ગુજરાતમાં અને આખા ભારતમાં ભૂતકાળની અંદર આવા ડાકુ લૂંટારો રહેતા, પણ એમાંથી અમુક છે એ જ ખોટી કામગીરી કરતા, બાકી ઘણા એકબીજા લોકોનું રક્ષણ કરતા અને બીજા જે પૈસાદાર હોય, ખોટી રીતે એવી કમાણી કરતા હોય એને લૂંટારો છે લૂંટતા, બરાબર, અને હેરાન કરતા. તો આ રીતે જે લૂંટફાટ થતી પ્રાચીન ભારતની અંદર, બરાબર,
લાકડું લૂંટાતા હતા એના વિશેમાં પાઠ છે. મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જે છેલ્લા ઇન ધ મિડલ ઓફ ધ સેન્ચુરી છેલ્લા સદીના મધ્ય ભાગમાં મહારાષ્ટ્રના બોર્ડર ઉપર જે ઘટનાઓ બનતી હતી બરાબર એના વિશેમાં પાઠ છે. અને એમાં પાર્વતીબાઈ પોતાના ટ્રીકથી એ ડાકુને પોતાની વસ્તુ ન ચોરી જાય એમાં જે ટ્રીકનો ઉપયોગ કરે છે, ભાઈ તરીકે સંબોધન કરે છે. અને મખનસિંહ પણ પોતાને આટલું સ્વાગત કર્યું ભાઈ તરીકે મને જમાડ્યો અને સારી રીતે ભોજન જમ્યો અને એવું ભાઈ જેવું સ્વાગત કરવામાં આવ્યું અને વેલકમ કરવામાં આવ્યું તો એનાથી પોતે અભિભૂત થઈ જાય છે, આકર્ષાઈ જાય છે અને એને પણ બેન માનીને એને લૂંટતો નથી અને બધી આભૂષણોને રિટર્ન કરે છે. અને ગામના લોકો બીજા દિવસે આ ઘટના વિશે સાંભળે છે અને ગામના મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના લોકો પણ આજે પણ આ વાત પોતાના બાળકોને કહે છે. આપણે બ્લેક બોકમાં ઇંગ્લિશ 10 વિથ ધ ગન બંદૂકધારી મહેમાનો છે એ પાઠ આપણે પૂરો કરીએ છીએ.